નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 16 ની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં આપણે 15મા પ્રકરણમાં પર્યાવરણ વિશેની ચર્ચા કરી હતી. અવર એન્વાયરમેન્ટ, આપણું પર્યાવરણ એ વિશે આપણે ચર્ચા કરી હતી. અને 16મા પ્રકરણમાં સસ્ટેનેબલ મેનેજમેન્ટ ઓફ નેચરલ રિસોર્સ ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એટલે કે નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એટલે વ્યવસ્થાપન. નૈસર્ગિક સ્ત્રોતની પણ આપણે ચર્ચા કરી છે. નૈસર્ગિક સ્ત્રોત વિશે આપણે કાલે થોડી માહિતી લીધી હતી. ભારતીય સંસ્કૃતિ વિશે પણ થોડી ચર્ચા કરી. વસુદેવ કુટુંબકમ આજે કણિકા છે એ અથર્વવેદ એનો એક ભાગ છે. મહાઉપનિષદમાંથી આ લેવાનો શબ્દ. વિશ્વ એક કુટુંબ છે. વસુધૈવ કુટુંબકમ એટલે સમગ્ર વિશ્વ મારું એક ઘર છે. આ જે અભિગમ છે, આ ભાવના ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. તો આપણે પ્રવૃત્તિ શોર્ટ પોઈન્ટ 1 અને શોર્ટ પોઈન્ટ 2 પ્રવૃત્તિ આપી છે. એના જોઈ લઈએ. કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનના નિયમન માટે આંતરરાષ્ટ્રીય ધોરણોની જાણકારી મેળવો. આ વિષય પર વર્ગમાં ચર્ચા કરો કે આપણે આ ધોરણોને જાળવવામાં શું ફાળો આપી શકીએ. અને બીજું એક હેતુ છે, એવા અનેક સંગઠનો છે જેઓ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. તેઓ એવી પ્રવૃત્તિઓને અને વલણોને પણ પ્રોત્સાહન આપે છે જેનાથી આપણા પર્યાવરણ તેમજ પ્રાકૃતિક સંરક્ષણમાં વધારો થાય છે. તમારી આસપાસના વિસ્તાર કે નગર કે શહેર કે કસ્બા કે ગામમાં કાર્ય કરનારા સંગઠનો વિશે જાણકારી મેળવો. જાણી લો કે આ ઉદ્દેશને પ્રાપ્ત કરવા માટે તમે શું યોગદાન આપી શકો તેમ છો. તો આ રીતે આ બે પ્રવૃત્તિ જે આપણને આપી છે એને અનુસંધાને આપણે ચર્ચા કરશું. એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનના નિયમન માટે આંતરરાષ્ટ્રીય ધોરણોની જાણકારી મેળવો. કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2. મિત્રો, માનવ પ્રવૃત્તિઓ જે છે, આપણી મનુષ્યની પ્રવૃત્તિ, માણસ પોતાનો સ્વાર્થ સાધવા માટે ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. આખી દુનિયા તમે જો ડિજિટલ બની ગઈ છે. આપણે જેટલી સગવડતામાં વધારો કરીએ છીએ એટલી અગવડતામાં વધારો થાય. વિજ્ઞાનનો જો સદુપયોગ કરો તો જ સારી વસ્તુ છે. જો વિજ્ઞાનનો દુરુપયોગ કરવામાં આવે તો એ સર્વનાશ નોતરી શકે છે. એટલે વિજ્ઞાન છે એ આપણી સગવડતામાં વધારો કરે છે, એટલે એનો આપણે સદુપયોગ કરવો હિતાવહ છે. જો વિજ્ઞાન, સાયન્સ અને ટેકનોલોજીનો દુરુપયોગ કરવામાં આવે તો સમગ્ર જીવસૃષ્ટિને હાનિ નુકસાન થઈ શકે છે. એટલે માણસની પ્રવૃત્તિઓ દ્વારા ઉત્સર્જિત થતો કાર્બન ડાયોક્સાઇડ, આપણે બધી ઉદ્યોગ ફેક્ટરી કંપનીઓમાં કાર્બન ડાયોક્સાઇડનું જ્યારે ઉત્સર્જન કરે છે મનુષ્ય દ્વારા, તો એ મુખ્ય ગ્રીન હાઉસ વાયુ છે. ગ્લોબલ વોર્મિંગ એનાથી સર્જાય છે. આ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનના નિયમનના આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો ક્યોટો પ્રોટોકોલ આધારિત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જે વિકસિત દેશો છે એ સંયુક્ત સાથે મળી અમુક જે પ્રદૂષણ માટેની ફોર્મ્યુલા તૈયાર કરે છે, એના નિયમો બનાવે છે. તો જાપાન મિત્રો જે છે, આપણો વિકસિત દેશ છે, ભલે નાનો દેશ છે, જાપાનનું એક શહેર છે ક્યોટો. ક્યોટો નામનું જે શહેર જાપાનનું, એ જાપાનના ક્યોટો શહેરમાં ડિસેમ્બર મહિનાના 1997ની સાલમાં 1997 એમાં આ પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યો હતો કાર્બન ડાયોક્સાઇડ માટે. અને 16 ફેબ્રુઆરી 2005માં એનો અમલમાં મૂકવામાં આવ્યો હતો. એટલે જ્યારે પ્રોટોકોલ કાર્બન ડાયોક્સાઇડ આધારિત રજૂ કરવામાં આવ્યો હતો એ 97ની સાલમાં 2005માં એને અમલમાં મૂકવામાં આવ્યો છે. ડિસેમ્બર 2006ની સાલ હતી મિત્રો. એમાં કુલ 169 દેશોએ ભાગ લીધો. 169 દેશોએ એ આ કરાર જે કરવામાં આવ્યો ને પ્રદૂષણ લગતો કાર્બન ડાયોક્સાઇડ આધારિત પ્રોટોકોલ તૈયાર કર્યો હતો, એમાં 169 દેશોએ સહી કરી હતી, હસ્તાક્ષર કરી.
અને એ કરાર જે કર્યું, એ કોન્ટ્રાક્ટ જે કર્યો હતો, એ તમામ ઔદ્યોગિક દેશોએ કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય જે ગ્રીનહાઉસ વાયુઓ હોય ને, એ વાયુઓના સંયુક્ત ઉત્સર્જનમાં 1990ના સ્તર કરતાં સરેરાશ 5%નો ઘટાડો કરવો હોય. એટલે 1990માં જ્યારે જેટલું પ્રદૂષણ થતું હતું, એટલે કાર્બન ડાયોક્સાઇડનો જે નિકાલ કરતા હતા ઉદ્યોગમાંથી, તો 2006 પછી જે અમલમાં આવ્યો આ કાયદો, એટલે એવું 169 દેશોએ નક્કી કર્યું કે 1990માં જેટલું કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ફેલાતો હતો ને, એના કરતાં 5% ઘટાડો કરવો હોય, એટલે ઓછું ઉત્સર્જન થાય. તો કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન નિયમન શા માટે જરૂરી છે? કારણ કે કાર્બન ડાયોક્સાઇડ મુખ્ય ગ્રીનહાઉસ વાયુ છે. એની વૈશ્વિક તાપમાનમાં શું કરે? વધારો કરે. ગ્લોબલ વોર્મિંગ થવાની સંભાવના છે. એનાથી આબોહવામાં અરેચિત ફેરફાર થાય અને તેથી કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનનું નિયમન કરવું ખૂબ જરૂરી હોય છે. મુખ્ય ગ્રીનહાઉસ વાયુ કયો? CO2, કાર્બન ડાયોક્સાઇડ. એટલે વર્લ્ડનું તાપમાનમાં વધારો. વાતાવરણમાં તમે જુઓ, કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં નિયમન માટે સૌથી સરળ ઉપાય કયો છે? એ આપણને ખ્યાલ છે. વૃક્ષારોપણ. વધુ વૃક્ષો વાવો, ખુશિયા લાવો. એ વૃક્ષારોપણ અને પૃથ્વી પર વનસ્પતિના જે લીલા આવરણો છે, એને જાળવણી એ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણનું નિયમન કરવા માટે સૌથી સરળ ઉપાય છે. અને વૃક્ષો હંમેશા વાવેતર કરવું જરૂરી છે. ગ્લોબલ વોર્મિંગ કોને કહેવાય? તો એ વૈશ્વિક ઉષ્ણતામાં ગ્લોબલ વોર્મિંગ અંગ્રેજી શબ્દ છે. વૈશ્વિક ઉષ્ણતા વૈશ્વિક ઉષ્ણતા ગ્રીનહાઉસ વાયુઓમાં થતા ગ્રીનહાઉસ વાયુઓ જે છે કાર્બન ડાયોક્સાઇડની, એમાં થતા વધારાને કારણે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે, એ તાપમાનમાં શું થાય? એ તાપમાનમાં થતા વધારાની વૈશ્વિક ઉષ્ણતા કહે છે. ગ્લોબલ વોર્મિંગ કહેવાય. એટલે કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણ જો વધતું જાય ને મિત્રો, એટલે ગ્લોબલ વોર્મિંગ થાય. કારણ કે વર્લ્ડનું તાપમાન વધે અને એના ઇફેક્ટ પડે મિત્રો. દુનિયાનું તાપમાનમાં વધારો થાય ને એટલે શું થાય ખબર? ગ્લેશિયર પીગળવા લાગે, બરફના પહાડો પીગળવા લાગે. એના કારણે પૂરની સમસ્યાઓ સર્જાવાની સંભાવના વધતી જાય છે. તાપમાનમાં જેમ જેમ વધારો થશે એમ દુનિયા માટે નુકસાનકારક જ છે. બીજી એક પ્રવૃત્તિ આપી છે આપણે પર્યાવરણ જાળવણી અંગે સંગઠનોની જાણકારી મેળવો. NGO મિત્રો હોય, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, બિન સરકારી સંગઠન કહેવાય NGO, તો એવા ઘણા બધા હોય. તો 4-5 નામ છે આવા પર્યાવરણ જાળવણી માટે કાર્ય કરતા કેટલાક સંગઠનો છે. મેરા દેશ ફાઉન્ડેશન એક છે, એ પર્યાવરણને લગતી સભાનતા ફેલાવે છે. પછી CSE એક આ પણ સંસ્થા છે. તો એ
અહીંયા આ CSE જે છે, ધ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ, the Center for Science અને Environment તો બીજું એક છે મિત્રો EEA, the Energy and Resource Resources Institute, અને ત્રીજું છે WDI, વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એટલે આ બધા જે છે મિત્રો, આ એવી સંસ્થાઓ છે જે પર્યાવરણની જાળવણી અંગેની ખૂબ જ તકેદારી રાખે છે. એટલે આ બધી સંસ્થાઓ ખૂબ ભાગ ભજવે છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એક ગંગાનો પ્લાન આપેલો છે. મિત્રો સ્ત્રોતોનો અવિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી અન્ય ઉત્પન્ન થતી સમસ્યાના વિષયમાં જાગૃતિ આપણા સમાજમાં એક નવી બાબત છે. પેજ નંબર 267 પર તમને આપ્યું છે. જ્યારે આ જાગૃતિમાં વધારો થાય ત્યારે કોઈને કોઈ પગલાં પણ લઈ શકાતા હોય છે. તમે ગંગા સફાઈ યોજના વિશે સાંભળ્યું હોય છે. કદાચ આપણા નરેન્દ્ર સાહેબ જે હતા, મોદી સાહેબ વડાપ્રધાન બન્યા, એમણે ગંગા સફાઈ યોજના આમ તો મિત્રો ઘણા વર્ષોથી ચાલુ છે. આ લગભગ 1985 થી ગંગા સફાઈ યોજના શરૂ થઈ છે. માં ગંગા સફાઈ યોજના શરૂ કરવામાં આવી હતી. એટલે ગંગા સફાઈ યોજના વિશેમાં અવશ્ય તમે સાંભળ્યું પણ હશે. કરવાની આ યોજના લગભગ 1985 માં એટલા માટે શરૂઆત કરાઈ હતી કારણ કે ગંગા નદીના પાણીની ગુણવત્તા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. કાપ તેરી ગંગા મેલી હો ગઈ આવી એક કહેવત છે. તો એ ગંગા નદીનું પાણી દૂષિત થયું છે. ભારતમાં સૌથી કોઈ પવિત્ર નદી હોય તો એ છે ગંગા. પણ ગંગાની અંદર તમે જો કેટલા શબને વહાવવામાં આવે છે, મૃત્યુ પછી અસ્થિ પધરાવવામાં આવે છે, કેટલા પ્રવાસીઓ ત્યાં સ્નાન કરવા જાય છે. મિત્રો આજુબાજુના શહેરો, જે નદી કાંઠાના જે શહેરો, એમાં ગંદકી ગટરનું પાણી નદીમાં ઠાલવવામાં આવે છે. એના કારણે ગંગા નદી એકદમ દૂષિત થઈ ગઈ છે. એટલે આપણા માનનીય વડાપ્રધાન આમ તો 85ના સાલથી પુરાણી સફાઈ યોજના પણ સંપૂર્ણ રીતે યોજના સફળ થઈ શકી નથી હજુ પણ. ઉદ્દેશ્ય સારો છે, કામ ચાલો ગંગાની સફાઈ કરી પણ થતી કરોડો રૂપિયા મિત્રો વાપરવામાં આવે છે, તેમ છતાં નદીની સાફ સફાઈ થતી નથી. એટલે એમાં મિત્રો એક પ્રશ્ન તમને પૂછાય છે. ગંગા નદીમાં અમુક જીવાણુ મળી આવ્યા હતા.
પ્રશ્ન એવો પૂછાય છે મનુષ્યના નાના આંતરડામાં એટલે કે માનવીના આંતરડામાં મળી આવતા બેક્ટેરિયા કે જીવાણુ કયા છે? માનવના આંતરડામાં મળી આવે છે બેક્ટેરિયા. તો આ જે બેક્ટેરિયા છે એ પરીક્ષક તમને પ્રશ્ન પૂછાય જ છે. એટલે મનુષ્યના આંતરડામાં મળી આવતા જીવાણુ અને બેક્ટેરિયા એ કયા છે? એનું નામ છે કોલિફોર્મ. તો એ કોલિફોર્મ નામના જીવાણુ ગંગા પાણીની અંદર મિત્રો આ બેક્ટેરિયા મળી આવ્યા છે. કોલિફોર્મ નામના બેક્ટેરિયા ગંગાના પાણીમાં મળી આવ્યા છે. અને ગંગાના પાણીમાં આ કોલિફોર્મ જીવાણુની હાજરી નુકસાનકારક છે. અને એની હાજરી રોગજન્ય સૂક્ષ્મ જીવાણુ પાણીને શું કરે છે? દૂષિત કરે છે. એટલે આ દૂષિત પાણી વાળા ગામે ગંગા સફાઈ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો પૂરી નથી થઈ, કરોડો રૂપિયા ખર્ચો કર્યો છે, ચાલુ છે કામ. ગમે તે મિત્રો જ્યાં ધાર્મિક ક્ષેત્ર હશે, ધર્મમાં તમે જો ગંદકીની અપાર ગંદકી હશે. હમણાં કોરોના કાળમાં પણ ગંગા નદીમાં ઘણા બધા મૃતદેહોની તરતા મૂકી દીધા. વહેતું પાણી ગંદુ તો ન થાય, પણ તેમ છતાંય એમાં અસ્થિ, પધરાવી, ઘણા બધા કેમિકલ્સ, કંપની ફેક્ટરીના ગંદા પાણી, કેમિકલ્સ યુક્ત પાણી, આ બધા કારણે પાણીની અંદર આવા કોલિફોર્મ નામના જે બેક્ટેરિયાનું પ્રમાણ વધી જવાથી પાણી એકદમ દૂષિત થઈ ગયું, જે માણસ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એટલે એને સાફ સફાઈ કરવાની ખૂબ જ જરૂર છે. નીચે એક તમને સીપીસીબી દ્વારા, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા નિર્ધારિત ધોરણ એક આપેલું છે. સીપીસીબી એટલે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એનો ચાર્ટ આપેલો છે તમને. ગંગોત્રી એક 2007 નો ચાર્ટ છે. ગંગોત્રી, દેવપ્રયાગ, રૂડકી, કાનપુર, અલ્હાબાદ, વારાણસી, पटना, मोकामा, बहरामपुर, આ રીતે ચાર આપેલો છે.
અને ચોપડીમાં જોશો એટલે ખ્યાલ આવી છે આ ચાર્ટ જે મિત્રો આપ્યો છે ને એમાં તમે જુઓ છો 2011 અને 2007 રેડ કલરની જે લાઇનિંગ છે 2007 દર્શાવે છે એટલે ગંગોત્રી, ઋષિકેશ, રતબાગ આ બધા શહેરોમાં 2007 કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ નથી. બરાબર 2011 માં તેમાં પ્રદૂષણ હતું, વચ્ચે ખાલી દેવપ્રયાગ એક જ સ્થાને પ્રદૂષણ દર્શાવે છે એટલે મહત્તમ સંભવિત સંખ્યા દર્શાવે છે. કોલિફોર્મ જે બેક્ટેરિયા છે એની સંખ્યાની આ ચાર્ટ છે ગંગામાં અને દેવપ્રયાગમાં 2011 માં એ કોલિફોર્મ મળી આવ્યા હતા. બાકી ગંગોત્રી, ઋષિકેશ, રતવાલ અહીંયા ક્યાંય મિત્રો આ આપણને મળી આવ્યા નથી. એટલે 2007 અને 2011 2007 માં 2011 માં ઋષિકેશ કે ગંગોત્રી જ્યાંથી ગંગા નીકળ્યા ને ત્યાં કોઈ કોલિફોર્મ બેક્ટેરિયા મળ્યા નથી, કારણ કે આ નેચરલ વાતાવરણ છે. તમે જો હિમાલય, હા દેવપ્રયાગ એક એવી જગ્યા છે જ્યાં કદાચ અસ્થિ વિસર્જનનું બધું કામ થતું હશે અને ત્યાં 2011 માં અહીંયા કોલિફોર્મના બેક્ટેરિયા મળી આવ્યા હતા. એ પછી તમે જોઈ શકો છો કાનપુર, અલ્હાબાદ જેમ જેમ ગંગા નદી આમ ઉત્તર ભારતમાંથી નીચે ઉતરે ને એ રીતે કાનપુર, અલ્હાબાદ, વારાણસી, પટના, મોકામા, બહેરામપુર, દક્ષિણેશ્વર, ગાડેથી, આલ્ટા, ડાયમંડ હાર્બર ત્યાં સુધીનો પાટો લઈ જઈએ એટલે દરેક જગ્યાએ તમે જોઈ શકો છો કે કોલિફોર્મની કુલ સંખ્યા મહત્તમ સંખ્યા 1000 મિલી આપણે દર્શાવેલી છે. એટલે આ રીતે જેમ જેમ ગંગા નદી નીચે ઉતરે છે એમ કોલિફોર્મનું આપણને પ્રમાણ વધારે જણાય છે. તો એ કેન્દ્ર પ્રદૂષણ બોર્ડ નિયંત્રણ બોર્ડ દ્વારા 2012 માં અહેવાલ આપેલો છે આપણને. પાછળ 268 ઉપર ગંગાનું પ્રદૂષણ વિશે થોડો માહિતી આપી છે. ગંગા નદી હિમાલયમાં આવેલા પોતાના ઉદ્ગમ સ્થાન ગંગોત્રીથી બંગાળની ખાડીમાં ગંગા સાગર સુધી 2500 કિલોમીટર સુધીની યાત્રા કરે છે. ગંગા નદી 2500 કિલોમીટરની યાત્રા કરી અને ક્યાં મળે છે? બંગાળની ખાડીમાં ગંગા સાગર સુધી. તો તેના કિનારે આવેલા ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાળના 100 થી પણ વધારે શહેરો અને એક નાળાનો એ નાળામાં ફેરવી નાખે છે. એનું મુખ્ય કારણ એ છે નદી આ ત્રણ રાજ્યો જે છે બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ એ ગંગા નદીને એક નાળું બનાવી રાખે છે, મતલબ ગટરનું નાળું હોય એવું. શરૂઆત થાય ને શુદ્ધ પાણીથી શરૂઆત થાય ગંગોત્રીથી અને પૂરું થાય ત્યાં તમે જુઓ એમ લાગે કે બ્લેક ગંગા થઈ ગઈ હોય. એનું મુખ્ય કારણ છે કે ઉપચાર ક્રિયા કર્યા વગરનો મળમૂત્રનો બહુ મોટો જથ્થો ગંગામાં વહાવી દેવામાં આવે છે અને મળમૂત્રનો નિકાલ ગંગામાં થાય છે. તેના સિવાય માનવીની અન્ય પ્રવૃત્તિઓ જેવી કે સ્નાન કરવું, કપડાં ધોવા, મૃત વ્યક્તિઓની રાખ તેમજ શબને વહેવડાવવા. ગંગામાં વ્યક્તિનું મૃત્યુ થાય પછી અસ્થિ પધરાવે, એ રાખને પધરાવે, સમગ્ર બોડીને પણ ક્યારેક વહાવી દે છે. આ ઉપરાંત ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત રાસાયણિક ઉત્સર્જન, કેમિકલયુક્ત ગંદુ પાણી ગંગાના પ્રદૂષણમાં વધારો કરે છે. ગંગાના પ્રદૂષણના સ્તરમાં એટલો બધો વધારો થાય છે કે તેના વિષારીકરણને લઈને એટલે ગંગાનું પાણી ઝેર બની ગયું છે. એક પ્રકારનું વિષ એટલે ઝેર. આ વિષારીકરણના કારણે લઈને પાણીમાં માછલીઓ પણ મરવા માંડે છે. જૂન 2014 માં કેન્દ્ર સરકારના નેજા હેઠળ મુખ્ય કાર્યક્રમ તરીકે નમામિ ગંગે યોજના શરૂ કરવામાં આવી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમણે આ નમામિ ગંગે યોજના 2014 માં શરૂઆત કરી. આ યોજનાને માન્યતા આપવામાં આવી છે. આ યોજના ગંગા નદીના પ્રદૂષણને રોકવા તથા તેનું નવીનીકરણ કરવા મુખ્ય બે હેતુસર અમલમાં મૂકવામાં આવી છે. ઓક્ટોબર 2016 માં ગંગાના શુદ્ધિકરણના હેતુસર રાષ્ટ્રીય મિશનની સ્થાપના પણ થઈ છે. તો મિત્રો તમે ક્યારે ગંગા નદીની મુલાકાત લો તો એ જોવાનું અચૂક ભૂલતા નહીં કે ગંગામાં
શુદ્ધતા કેટલી અથવા ગંદકી કેટલી છે જોવાનું ચૂકતા નહીં, કારણ કે આપણે અહીંયા જોવા જઈએ તો ખ્યાલ આવી જશે કે ગંગા નદીમાં અશુદ્ધિ કે ગંદકી કેટલી છે, વારંવાર ગંદકી એમાં સામેલ છે, ગંદુ પાણી, કેમિકલયુક્ત પાણી, મળમૂત્રનો નિકાલ, આ બધું ગંગા નદીમાં વહાવવામાં આવે છે. આપણે અહીંયા રહીએ છીએ, ગંગા નદી દૂર છે એટલે આપણે એની કદર કરી છીએ. આજે રોજે રોજ ગંગા નદી આજુબાજુ રહે છે એમને એની કદર હોતી નથી. તમે જોઈ શકો છો કે માપન યોગ્ય કેટલાક પરિબળો કે કારકોનો ઉપયોગ કરીને જરૂરી પાણીની ગુણવત્તાની જાળવણી કે પ્રદૂષણની માત્રાનું માપન કરવામાં આવે છે. કેટલાક પ્રદૂષક ખૂબ જ અલ્પ માત્રામાં હોવા છતાં પણ હાનિકારક હોઈ શકે છે. આ પાણીની અંદર બેક્ટેરિયા જે છે અમુક હોય, અલ્પ કદાચ હોય, અમુક પ્રદૂષક એવા છે સંખ્યા ઓછી હોય પણ ભૂકા કાઢતા કે મિત્રો આ કોરોના વાયરસ એક જ કેસ હતો ભારતમાં, ખ્યાલ ને કેરળમાં સૌ પ્રથમ પેલો એક જ કેસ આવ્યો હતો. એ એક કેસ પર કેટલા મિત્રો વી ગયા, આપણે ક્યાં કેરળ આગળ કોઈ ગયા હતા, અહીંયા એનો લાગુ પડ્યું. અને મિત્રો એવું છે ક્યારેક એવું હોય અમુક પ્રદૂષક એવા પણ હોય છે ભલે એની સંખ્યા ઓછી હોય પણ એ સર્વનાશ કરવામાં અગત્યનો ભાગ ભજવી શકે છે અને હાનિકારક પણ હોઈ શકે. તેના માપન માટે આપણે અત્યંત વ્યવહારુ ઉપકરણોની જરૂરિયાત હોય છે. આપણે આગળ બીજા અથવા પણ આપણે અભ્યાસ કરવાના છીએ કે સાર્વત્રિક સૂચકની મદદથી પાણીની પીએચ સરળતાથી માપી શકાય. પીએચ પોટેન્શિયલ હાઇડ્રોજન, હવે પીએચ ની બધી જાણકારી આપણે આગળ બીજા ચેપ્ટરમાં એસિડ બેઝ અને ક્ષારના ચેપ્ટરમાં એ માહિતી મેળવવાના છીએ. સાર્વત્રિક સૂચકની મદદથી તમારા ઘરમાં આવતા પાણીની પીએચ જાણો. સાર્વત્રિક સૂચક એટલે શું એની પણ માહિતી હું તમને પછી આપવાનો છું. તમારા આસપાસના જળાશયો, તળાવ, સરોવર, નદી, ઝરણાની પીએચ પણ જાણો. પોટેન્શિયલ હાઇડ્રોજનની માહિતી આપતો કોન્ટેન્ટ શબ્દ છે પી, જર્મન શબ્દ છે. આ પીએચ પછી પી શબ્દ રહ્યો એ કોન્ટેન્ટ એટલે શક્તિ એવો અર્થ થાય છે, જર્મન શબ્દ છે. શું તમારા ઓળખના આધારે તમે જણાવી શકો છો કે પાણી પ્રદૂષિત છે કે નહીં? હવે અહીંયા પીએચ ની વાત છે મિત્રો. સાર્વત્રિક સૂચક તમે જોઈ શકો છો, લિટમસ પેપર આવે પીએચ માપવામાં, પીએચ પેપર આવે અને સાર્વત્રિક સૂચક આવે. સાર્વત્રિક સૂચક લિક્વિડ છે તે કોઈ દ્રાવણ લઈ લો, પાણીમાં 2 ટીપા નાખો, અમુક રંગ પરિવર્તન થાય. જો રંગ પરિવર્તન થાય એના આધારે આપણે એસિડ બેઝ ક્ષારથી આપણે જાણી શકીએ છીએ. એટલે સાર્વત્રિક સૂચકની મદદથી આપણને ખ્યાલ આવી જાય કે આ એસિડિક પાણી છે, બેઝિક પાણી છે, તટસ્થ છે. જો પીએચ 7 હોય, મહેંદી રંગનું દ્રાવણ બની જાય, લીલા રંગનું મહેંદી જેવું, તો એ પીએચ 7 હોય. લાલ કે ગુલાબી રંગનું થાય તો એ એસિડિક દ્રાવણ એટલે કે એસિડિક પાણી છે. અને જો બ્લુ જેવો રંગ પરિવર્તિત થાય એ બેઝિક પાણી હશે. સાર્વત્રિક સૂચકની મદદથી આ રીતે આપણે જાણકારી મેળવી શકીએ. તો પરંતુ આપણે સમસ્યા વિશાળ કદને જોઈને હતાશ થવાની જરૂર નથી એમ કહે છે. સમસ્યા તો મિત્રો જે જીવતા માણસ છે, સમસ્યા આવવાની જ છે. સમસ્યાથી હારીને ભાગી જવું એના કરતાં સમસ્યાનો ડટકર મુકાબલો કરવો. બોર્ડની પરીક્ષાના ડરથી ભણવા જ ન બેસીએ તો ખ્યાલ ના આવે, રિઝલ્ટ આપણે ખબર ના પડે. પણ પરીક્ષા દેવાની છે એવા જ અભિપ્રાયથી ભણવું જોઈએ. બોર્ડમાં ગમે એથી પૂછે તારે વખતે માસ પ્રમોશન નહીં મળે, બધાને પાસ કરી દેવાય તો ગયા વખતે પરિસ્થિતિ એવી હતી માસ પ્રમોશન નહીં. આવતા વર્ષે આ પરિસ્થિતિ રહેશે તો પ્રશ્નાર્થિત છે એટલે કઈ નક્કી ના કહી શકાય. એટલે મિત્રો આપણે સમસ્યાના વિશાળ કદને જોઈને હતાશ થવાની કોઈ જરૂર નથી, કારણ એવા અનેક ઉપાયો છે જે સમસ્યા છે એનું નિરાકરણ તમારી પાસે હોય જ. આ માનવ સર્જિત જે સમસ્યા છે એનું ઉકેલ તો માણસ પાસે છે. સમય લાગે કદાચ, તો એવા ઉપાયો છે જેના દ્વારા આપણે સ્થિતિમાં સુધારા લાવી શકીએ.
પર્યાવરણને બચાવવા માટે 5 પ્રકારના આર જે છે એ 5 પ્રકારના આરના વિષયમાં ચોક્કસપણે સાંભળેલું હશે તમે. અમે ભણતા ત્યારે 3 જ આર આવતા હતા. હવે ગયા વખતે નવો કોર્સ આવ્યો છે, એમાં 5 આર નો સમાવેશ કર્યો છે. તો રિફ્યુઝ ના પાડવું, રિડ્યુસ ઓછો ઉપયોગ કરવો, રીયુઝ પુનઃ ઉપયોગ કરવો, રીપર્પોઝ હેતુફેર કરવો, રિસાયકલિંગ તો કે પુનઃચક્રીકરણ. આવા 5 આર જે આપ્યા છે તો એના વિશે આપણે ચર્ચા કરીએ. પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. સ્ક્રીનશોટ પાડી લીધું. આવો પ્રશ્ન પૂછાય છે, સમજાવો પર્યાવરણ બચાવવા માટેના 5 આર જણાવો. પરીક્ષા સમજાવો પૂછાય. પહેલો આર રિડ્યુસ, રિફ્યુઝ એ પૂછે આપણને. ના પાડવું, રિફ્યુઝ એનો અર્થ એવો છે રિફ્યુઝનો કે તમારે ઘરે જરૂર ના હોય તે વસ્તુ લોકો તમને આપે તો તમે ના પાડો. ના અમારે નથી જોઈએ, જરૂર હોય આવો જે આવો હાલ છે આપણે વિચારધારા એવી છે ગમી આપી લાવો અમારે હાલ છે, પણ જરૂર હોય તો ના પાડો. કામાં નથી જરૂર. તમને તથા પર્યાવરણને હાનિકારક હોય તેવા ઉત્પાદનો ખરીદવાની ના પાડો. એક જ વાર વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની થેલી માટે પણ ના પાડો. શાકભાજી લેવા જાવ તો જરૂર નથી લેવું, થેલી લઈને જાવ એમાં શાકભાજી લઈ લેવાની, કારણ કે એક જ વખત વપરાયેલી વસ્તુ નહીં લેવાની. રિફ્યુઝ ના પાડો. આ આપણે વસ્તુ બધા બંધ કરી દઈએ, એક જ વખત વપરાયેલી વસ્તુ લેવી જ નથી તો આપોઆપ પ્રદૂષણ ઘટી જશે. એટલે કે પર્યાવરણ બચાવવામાં આપણે હિતભાગી થઈશું. જાણે આપણે સહભાગી બની જવાના છીએ. એટલે આપણે આજે રિફ્યુઝ જે છે, જે વસ્તુની જરૂર છે નહીં આપણે તો એ લેવાની ના પાડી દેવાની. પર્યાવરણને હાનિકારક એવા ઉત્પાદનો ખરીદવા જોઈએ. એક્ઝામ્પલ તરીકે તમને એક જ વાર વાપરી શકાય પ્લાસ્ટિકની થેલી જો આપણે આપતા હોય દુકાનવાળા તો નહીં લેવાની, આપણે કાપડની થેલી લઈ જવાની. એક જ વાર વાપરી શકાય બોલ પેન માટે ના પાડવું, પણ આના પર હાલસેલ આપણે ખરીદવી પડશે. આ એક જ આમાં સહી પૂરી ના ખાલી થાય એટલે દેવાની હોય આપણે. બધી જગ્યાએ આપણે તકલીફ પડે તો આ બધા ખરીદવાના જ છીએ આપણે. એક જ વખત વાપરી શકાય બોલ પેન માટે ના પાડવી. અને સાહેબ પણ પૂરી શકાય તો પ્લાસ્ટિક, પછી એવો બ્લેડ આવે તંતુ, તો થર્મોકોલ પેકિંગ પણ એમ આવતો હોય એને પણ આપણે વાપરી નથી શકતા.
પ્લાસ્ટિકની ડીશો કપ ડિસ્પોઝેબલ હોય ને એક જ વખત વપરાય તમે ફેંકી દઈએ તો એના માટે ના પાડવી. પછી રિડ્યુસ ઓછો ઉપયોગ કરવો. એનો અર્થ એવો છે કે તમારા ઘરમાં ઓછામાં ઓછી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. ગમે ત્યારે વીજળીના પંખા તમે બલ્બની સ્વિચ બંધ કરી દો, જરૂર ન હોય ત્યારે વીજળી બચાવી શકો. તમે ટપકતા નળનું સમારકામ કરાવીને પાણીની બચત કરી શકો છો. ખોરાકનો વ્યય ન કરવો જોઈએ. શું તમે એવી અન્ય બાબતો વિશે વિચારી શકો જેનો ઉપયોગ ઘટાડી શકાય એમ છે તો એનો ઓછો ઉપયોગ કરી શકીએ? તો હા, આ એ નૈસર્ગિક સ્ત્રોતોના ઓછામાં ઓછા ઉપયોગનું સૂચન કરે છે રિડ્યુસ. જેમ કે પાણીનો દુરુપયોગ અટકાવી શકીએ. પાણીનો દુરુપયોગ કરવાનો જ નથી. પાણી અને ગેસની જે મિત્રો કાણાવાળી નળી હોય તો એનું ત્વરિત સમારકામ કરાવવું જોઈએ એટલે બચાવ થશે. ઉપલબ્ધ પાણીના વિતરણનું યોગ્ય વ્યવસ્થાપન કરવું. પાણી જે આપણે સરળતાથી મળે છે તો એનો બગાડ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. સૌર ઉર્જાથી ચાલતા સાધનો જેવા કે સોલર કુકરનો ઉપયોગ કરવો. સોલર હીટરનો હોય તો એ પણ ઉપયોગ કરી શકાય. પ્રવાહીકૃત પેટ્રોલિયમ જે વાયુ છે એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજી ગેસ આપણે લાલ કલરના જે બાટલા વાપરીએ તો એનો ઓછો ઉપયોગ કરવો. એમ જરૂર ન હોય ત્યારે લાગેલા પંખા એ સ્વિચો બંધ કરી દેવી. એટલે જરૂર હોય તો વાપરવાનું છે, ન જરૂર હોય તો લાઈટ પંખાની જરૂર હોય તો બંધ રાખવા. ખનિજ સ્ત્રોતોનો સમજપૂર્વક અને વારંવાર પુનઃ ઉપયોગ કરી ખોદકામ અટકાવવાનું છે. એ ખોદાણ જે થાય છે તો ખોદકામ એટલે જરૂર ન હોય તો એ ખોદકામ પણ અટકાવી શકે. તો આવા રીતે પણ તમે ઓછો ઉપયોગ કરીને રિડ્યુસ બીજો આર આપણે પૂર્ણ કરી શકીએ છીએ. ત્રીજો આપ્યું છે રીયુઝ. પુનઃ ઉપયોગિતા યુઝ. આ પુનઃ ચક્રીયકરણ કરવા કરતા પણ વધારે સાચો રસ્તો છે, કારણ કે આ રીતમાં પુનઃ ચક્રીયકરણમાં કેટલી ઉર્જા તો વપરાય છે મિત્રો. પુનઃ ઉપયોગની રીતમાં તમે કોઈ વસ્તુનો વારંવાર ઉપયોગ કરો છો, જેમ કે પરગડી અને ફેંકી દેવાની જગ્યાએ તમે તેનો ઉલટાવીને ફરીથી ઉપયોગ કરી શકો છો. વિવિધ ખાદ્ય પદાર્થોની પ્લાસ્ટિકની શીશીઓ જે છે એ ડબ્બા વગરનો ઉપયોગ કરી શકો છો. રસોડામાં જામ જલાય જામ ખાવા માટે લઈએ ને એ જામ કે અથાણા ભરવા માટે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. બીજી કઈ વસ્તુઓ એવી છે જેમાં આપણે પુનઃ ઉપયોગ કરી શકીએ છીએ? તો આ જે રીયુઝ છે એ પુનઃ ચક્રીયકરણની પ્રક્રિયામાં ઉર્જાનો ઉપયોગ તો થાય પણ એની સરખામણીએ જોવા જઈએ તો પુનઃ ઉપયોગની પદ્ધતિ હંમેશા ઉત્તમ ગણાય છે. એક્ઝામ્પલ જોઈએ તો દિવાલો સળગાવવા માટે રંગબેરંગી કાચના ટુકડાઓ હોય એટલે આપણે ટાઇલ્સના ટુકડા હોય કે ચીલાઈ માટી હોય એમાંથી બનાવેલા જે કપ તમે જોયા છે એ કપ કે ડીશ રકાબીનો ઉપયોગ કરીએ છીએ. આપણે મુરબ્બા ચૂંદો બનાવ્યો હોય, અથાણું બનાવીએ તો એની પ્લાસ્ટિકની જે બરણીઓ ખાલી થાય બજારમાંથી લાવ્યા હોય તો અથાણાની બરણી ખાલી થાય તો એ ખાલી બરણી, ચોકલેટ લાવ્યા બર્થડે ઉપર બરણી તો એ પ્લાસ્ટિકની બરણી ખાલી થાય તો એમાં તમે જીરું મીઠું કે બીજું બધું ભરી શકો છો. એટલે આ બરણી ખાલી થાય બાદ ફેંકી ન દેતા એનો ઉપયોગ કરી શકાય. ચા ખાંડ ભરવા માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ. કઠોળ ભરવું તો એના માટે પણ ઉપયોગ કરી શકીએ. પછી રીપર્પોઝ.
હેતુ ફેર કરવો, આ પેલા મોટું આવું. આનો અર્થ એવો થયો મિત્રો કે જો મૂળભૂત હેતુ વડે કોઈ ઉત્પાદનનો ઉપયોગ ન થઈ શકે તેમ હોય ત્યારે ધ્યાનથી વિચારી ત્યાં બીજા કોઈ હેતુ માટે ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે તમે જોશો હેન્ડલ તૂટી ગયું હોય તો હેન્ડલ તૂટી ગયા બાદ તેવી કાચની જે બરણી હોય કે કપનો ઉપયોગ નાના છોડને ઉગાડવા કે પક્ષીઓને ચણ નાખવા માટે કરી શકીએ. આ કડી તૂટી જાય આપણે ન કહી પડતો ડોલ આ કડી તૂટી ડોલ ફેંકી ન દેવાય, એમાં કોઈ નાનો છોડ વાવી શકાય માટી નાખી. એટલે કોઈ પણ ઉત્પાદન મૂળભૂત હેતુ પર ઉપયોગી ન થઈ શકતું, એનો જે મુખ્ય હેતુ માટે ઉપયોગ ન થઈ શકે તો એનો અન્ય ઉપયોગ થતો હોય તો કરાય. તેને હેતુ ફેર કરવું કહે છે. હેન્ડલ તૂટી જાય આપણે વાત કરીએ કે કાચની બરણી હોય કે કપનો હેન્ડલ તૂટી ગયું કપનો આપણે પકડવાનો એ નાના છોડ ઉગાડવાનો ઉપયોગ કરીએ છીએ. પાણી ભરવાની માટલી જે હોય એ તૂટે તો એનો ઉપયોગ કલાણી તરીકે રસોઈમાં કરી શકીએ. માટલી તૂટે અડધો ભાગ હોય તો એને આપણે કલાણી તરીકે લઈ શકીએ. તો આ રીતે હેતુ ફેર કરી પણ શકીએ છીએ. અને રિસાયકલ પાછો જે આ આપ્યો છે રિસાયકલ એટલે પુનઃચક્રીકરણ. આ છાપ છે. આનો અર્થ એવો થયો કે પ્લાસ્ટિકના કાગળ, કપ, કાચ અને ધાતુ જેવી વસ્તુઓનું જે નવું ઉત્પાદન કરવાને બદલે તેનું પુનઃચક્રીકરણ કરીને જરૂરી વસ્તુઓ બનાવવી જોઈએ. પુનઃચક્રીકરણ કરી શકાય તેવા કચરાને અન્ય કચરાથી અલગ કરવાનો એકઠો કરી શું તમારા ગામમાં કે શહેરમાં પુનઃચક્રીકરણ કરી શકાય કચરા અન્ય કચરાથી અલગ કરી શકો છો તમે? તો એ અલગ પહેલા કરવો એને અલગ જુદો એકઠો કરી તમારા ગામમાં કે શહેરમાં આવી કોઈ વ્યવસ્થા છે જેથી આવા પદાર્થોનું પુનઃચક્રીકરણ કરી શકાય? તો આ રીતે આ જે પુનઃચક્રીકરણની ક્રિયા છે એમાં ઉપયોગમાં લીધેલી કેટલીક વસ્તુને આપણે યોગ્ય ઊંચા તાપમાને ગરમ કરી એને પીગાળી અને ગોલ્ડ કે છે જૂનામાંથી નવી વસ્તુ પાછી બનાવી શકાય. પ્લાસ્ટિક બધું ભંગાર હોય એ બધું પ્લાસ્ટિક પીગાળી પાછી એમાંથી નવા કોઈ પ્લાસ્ટિકના આકાર કપ પકડિયા કે બધું તબકડાને બનાવી શકાય. તો ગાળણ દ્વારા તેમની નવી ચીજ વસ્તુ ઉત્પન્ન કરવાની કે મૂળ વસ્તુને પુનઃ પાછી મેળવવાની પ્રક્રિયાને પુનઃચક્રીકરણ કહે છે. ઉદ્યોગોમાં તમે જો એમાં ઉદ્ભવતા મીડિયા, પ્લાસ્ટિક, કાગળ, કાચ, ધાતુઓના ટુકડાઓ ઊંચા તાપમાને ગરમ કરી અને એને પીગાળી દેવામાં આવે. એટલે પીગાળી પછી એક રસ બનાવી એમાંથી નવો આકાર આપે. એટલે આ બધી ચીજ વસ્તુઓ ગાળણ કરી ઊંચા તાપમાને ગરમ કરી નવી વસ્તુઓ બનાવી શકીએ છીએ. ધાતુમાંથી બનેલા જે જૂના વાસણો કે ઘરેણાને ઓગાળી તેમાંથી નવા વાસણ કે ઘરેણા બનાવી શકાય છે. પુનઃચક્રીકરણ માટે તમે જો આપણે જૂના ઘરેણા હોય તો એને હોની નાખી અને નવો પછી ઓગાળી નવો ઘાટ બનાવી દઈએ. તો પુનઃચક્રીકરણ માટે કચરો યોગ્ય રીતે અલગ કરવો જરૂરી હોય છે જેથી પુનઃચક્રીકરણમાંથી વસ્તુ ફેંકાઈ ન જાય. આપણે તો ભંગારીને આપી દઈએ પછી કંપની બજારે મોકલાવે ને ગાડી ત્યારે કાચ, ધાતુ, પ્લાસ્ટિક બધા કચરો અલગ અલગ કરવામાં આવે. એ બધો કચરો અલગ અલગ થઈ જાય પછી વ્યવસ્થિત પુનઃચક્રીકરણ કરી શકે છે. આ રીતે આ 5 આર જે છે એ આપણે જોઈ શકીએ છીએ. આપણી જરૂરિયાતોની પ્રવૃત્તિઓ વિશે નિર્ણય લેતા સમયે આપણે પર્યાવરણ સંબંધિત નિર્ણય લેવો જોઈએ. એના માટે આપણે એ પણ જાણવાની આવશ્યકતા છે કે આપણી પસંદગીથી પર્યાવરણ પર શું અસર પડી શકે. આપણે જે વસ્તુને પસંદ કરીએ છીએ એના કારણે પર્યાવરણ પર કેવી ઇફેક્ટ પડશે. આપણે જે વસ્તુ ખરીદીએ છીએ ખાલી પાણીનું પાઉચ આપણે લઈએ છીએ એની ઇફેક્ટ શું પડે ખબર છે? પાણીનું પાઉચ પી અને રસ્તા ફેંકી દીધું મતલબ પ્રદૂષણનો સ્ત્રોત છે. આપણે એ વસ્તુની પસંદ કરી આપણા દ્વારા પ્રદૂષણ વધ્યું.
તો આપણે પર્યાવરણ સંબંધી નિર્ણય લેવો જોઈએ. તેના માટે આપણે આ પર્યાવરણની આવશ્યકતા છે. આપણી પસંદગીથી પર્યાવરણ પર શું અસર પડી શકે એમ છે. આ અસર તાત્કાલિક કે દીર્ઘકાલીન અથવા તો વ્યાપક પણ હોઈ શકે. અમુક ઓછા સમયમાં અસર કરે એવી હોય, અમુક લાંબા સમય અસર કરે, અમુક દીર્ઘકાલીન લાંબા સમય સુધી હોય. તો વ્યાપક અસર પણ થતી હોય ત્યારે સુપોષિત વિકાસની સંકલ્પના મનુષ્યની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા તેમજ વિકાસને પ્રોત્સાહિત તો કરે જ છે, સાથે સાથે ભાવિ પેઢી માટે સ્ત્રોતોનું સંરક્ષણ પણ કરે છે. આર્થિક વિકાસ પર્યાવરણ સંરક્ષણ સાથે સંબંધિત છે, એટલે કે નાણાકીય વિકાસ જે છે પર્યાવરણ સાથે સંબંધિત છે. આ સુપોષિત વિકાસથી જીવનના બધા આયામમાં પરિવર્તન લાવે છે. જીવનના બધા જ પાસા તે લોકો પોતાની ચારિત્ર્ય, આર્થિક, સામાજિક અને પર્યાવરણ પરિસ્થિતિઓ પ્રત્યે પોતાના દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવે અને પ્રત્યેક વ્યક્તિ પ્રકૃતિના સ્ત્રોતોનો વર્તમાન ઉપયોગમાં પરિવર્તન માટે તૈયારી લાવે એના પર નિર્ભર છે. દરેક વ્યક્તિ પરિવર્તન લાવે એવું હિતાવ છે, પર્યાવરણ પ્રત્યે જાગૃત બને. તો આ જે બધી બાબત છે એ સંપોષિત વિકાસની સંકલ્પના છે. એ પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય છે, સંપોષિત વિકાસથી જીવનના બધા જ આયામ એટલે મિત્રો એક ક્ષેત્ર હોય. આયામ એટલે શું? ક્ષેત્રો. બધા જ ક્ષેત્રોમાં પરિવર્તન આવે એવું સમજાવો. એની વિગતે થોડી ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું. નમસ્કાર.